स्वामी महात्मा देव जानी जाए निश्चय है स्वामी स्वामी महात्मा देव जानी जाए निश्चय है स्वार सुबराय सुगतपा शरीर निरावत सुबह समझाता निरोध होरी स्वामी जाता जी स्वामी महात्मा देव जानी जाए निश्चय है सागर दिशा अभ्यक्त लाइफ हमें जम खाने में लाया यंत्रिकी अपत्यम दुपत्यम मध्य पानी विनय वियावन व्यालन चला उतार समाज समाज बधाई यंत्रिकी मध्य बैनम बात बैरवा तो बेजल हम छान बड़ा स्वामी कुमार देव जन सिया बनाई स्वामी कुमार देव जन जय सिया नमः सागर बैना संदेशो स्वामी कुमार देव जन सिया बनाई सागर बैना लेसु स्वामी कुमार देव जन सिया बनाई नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणं ईसो पंच नमुक्कारो सर्वपावपनाशनो मंगलानं च सर्वेसिं पढमं हवै मंगलम् नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय ताईने श्री शंखेश्वर मंडल पार्श्वजिन प्रणत कल्पतरुकल्प चूरय दुष्टव्रातं पूरय मे वाञ्छितं नाथ जगन्मामोहनिद्रा प्रत्युष समयोपमम् मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतमस्वामिने नमः अज्ञानतिमिरान्धाना ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहूणम् केशो पञ्चनमुक्कारो सर्वपावपणाशनो मङ्गलानं च सर्वेषि पढमं वै मङ्गलम् ॐ ह्रीं ॐ नमो अरिहन्ताणम् ॐ ह्रीं ॐ नमो सिद्धाणाम् ॐ ह्रीं ॐ नमो आयर्याणम् ॐ ह्रीं ॐ नमो वज्रायाणाम् ॐ ह्रीं ॐ नमो लोये सब्ब
સબ્બસાહુણમ એસો પંચન મુક્તારો સબ્બ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસી કડમં વૈ મંગલમ ઓમ હ્રીમ ઓમ નમો અરિહંતાણમ ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણામ ઓમ હ્રીમ ઓમ નમો આયરિયાણમ ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણામ ઓમ હ્રીમ ઓમ નમો લોય સબ્બસાહુણમ એસો પંચન મુક્તારો સબ્બ પાવપણાસણો મંગલાણં ચ સવ્યેસી વડમં વૈ મંગલમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લુગુત્તમા હરિહંતા લુગુત્તમા સિદ્ધા લુગુત્તમા સાહુ લુગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લુગુત્તમો ચત્તારી શરણં પવજ્જામિ હરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ કલિકાળ સ્વરૂપના ભગવાન હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્રમાં આપણે કાલે જોયું કે આ ગ્રંથ એમણે કઈ રીતે રચ્યો શ્રુતાંબોધે એટલે કે શ્રુતના સાગરને જાણીને અને સદગુરુની પરંપરાથી અને પોતાને જે અનુભવ થયો છે એ બધાને સામે રાખી અને યોગશાસ્ત્રની રચના કરી છે. આજે હવે ચોથો શ્લોક લઈએ આપણે, પાંચમો શ્લોક લઈએ. યોગનો મહાત્મ્ય. આ યોગ એટલે શું અને યોગનું મહાત્મ્ય, યોગનો પ્રભાવ શું છે, આ સાધના કરવાથી શું આપણને ફળની પ્રાપ્તિ થાય છે તો બતાવ્યું છે આમાં. યોગ સર્વ વિપદ વલ્લી પરશુ ગીતાને પરશુ સિત અમૂલ મંત્ર તંત્રમ ચ કાર્મણમ નિવૃત્તિ શ્રિય. એટલે કે યોગ કેવો છે કે સર્વ વિપદ વલ્લી વિતાને પરશુ સિત, બધા જ પ્રકારની આપત્તિઓ વિપત્તિઓ એ રૂપી જે વલ્લીનો વિતાન એટલે વિસ્તાર, વીરડીનો વિસ્તાર એને કાપવા માટે શીત પરશુ એટલે કે એકદમ તીક્ષ્ણ એવી કુહાડી જેવો આ યોગ છે. અને નિવૃત્તિ શ્રિય એટલે કે મોક્ષરૂપી લક્ષ્મીને માટે કામન કરવા માટેનું અમૂલ મંત્ર તંત્રમ ચ એટલે કે મૂળ વગરનું, મંત્ર વગરનું અને તંત્ર વગરનું આ કામણ કરવાવાળું છે. લે લો ડિસ્ટર્બ થતું લે નીચું તક
ત્યાં ત્યાં એક જ હા પાછળ હા ચાલો. એટલે વિપત્તિઓ જે છે એનું આમાં ગ્રંથમાં લખ્યું છે કે આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. આધ્યાત્મિક એટલે બે પ્રકારની એ વેદના જે છે, શારીરિક અને માનસિક. શરીરમાં જે વાત, પિત્ત અને કફના કારણે જે વિષમતા થવાના કારણે જે શરીરમાં તકલીફો પેદા થાય એને શારીરિક આધ્યાત્મિક વિપત્તિઓ કહે છે. ને માનસિકમાં કામ સતાવતું હોય, કોઈને ક્રોધ સતાવતો હોય, મોહ, વિષાદ, ભય વગેરે, અસૂયા, ઈર્ષ્યા વગેરે, અરતિ, એના નિમિત્તે ઉત્પન્ન થતું જે છે કઈ સંકલેશ અંદર મનમાં, એ બધાને આધ્યાત્મિક વેદના કહેવાય છે. હવે આધિભૌતિક એટલે શું? મનુષ્ય તરફથી, પશુ પક્ષી તરફથી, સાપ વગેરે દ્વારા જે આપણને તકલીફ આવે અને આધિભૌતિક વિપત્તિ કહેવાય છે. અને આધિદૈવિકમાં ઠંડી, અતિશય ઠંડી પડવી, અતિશય ગરમી પડવી, પવનના વાવાઝોડું વગેરે આવવું, અતિ વરસાદ પડવો વગેરે જે છે, વીજળી પડવી અને ઝાકળ વગેરે અતિ પડવું, એના કારણે આધિદૈવિક આપત્તિઓ. આ ત્રણેય પ્રકારની આપત્તિઓ જે છે, વિપત્તિઓ, એટલે આપણે કહે ને આધિ વ્યાધિથી ભરેલો અને ઉપાધિથી ભરેલો સંસાર. હવે તમે ઘણીવાર સાંભળ્યું, આધિ એટલે શું? માનસિક ચિંતા એને આધિ કહેવાય. વ્યાધિ એટલે શરીરમાં આવતા રોગો, એને વ્યાધિ કહેવાય. અને ઉપાધિ એવું જે છે કે અચાનક આવી પડતી જે આપત્તિ, એને ઉપાધિ કહેવાય. કદાચ બની શકે કોઈ વ્યક્તિ એની પાસે એક મનની સમજણ હોય ને, એને લગભગ ચિંતા ઓછી સતાવતી હોય, પણ લગભગ એવું કંઈ તીર્થંકર પરમાત્માને પણ જો આટલા વિશિષ્ટ અનુત્તર પુણ્યના સંભાર એવા સ્વામી હોવા છતાં પણ તીર્થંકર પરમાત્માને જો તકલીફ ને ઉપસર્ગો આવતા હોય તો જનરલ કોઈ માણસ જે છે એને કોઈ માનસિક ચિંતા ન સતાવતી હોય, બની શકે નહીં. એટલે લગભગ સંસારમાં રહેલો કોઈ પણ વ્યક્તિ હોય એને કોઈને કોઈ માનસિક ચિંતા સતાવતી હોય. સંતાન નથી એની ચિંતા સતાવતી હોય, સંતાન હોય તો ધંધાની કોઈ પ્રોબ્લેમ હોય, ભાગીદાર તરફથી ચિંતા હોય, મંદી આવશે એની ચિંતા હોય, કંઈક ને કંઈક ચિંતા માણસને રહેવાની. એટલે આધિથી ભરેલો આખો સંસાર છે. વ્યાધિ એટલે કે કોઈને કોઈ રોગ માણસને આવ્યા જ કરે, કંઈ ને કંઈ બીમારી આવ્યા જ કરે. પણ કદાચ બની શકે કોઈ વ્યક્તિ પુણ્યશાળી વિશિષ્ટ હોય, કદાચ વ્યાધિ ના આવે, ઉપાધિ તો કોઈ પણ વ્યક્તિને આવી શકે. તમે સીધા ચાલ્યા જતા હોય પણ એક એક્સિડન્ટ થયો, એની ટક્કર અને વાયા ત્રીજી ટક્કર તમને પણ લાગી શકે, આવું બની શકે. આપણે કેટલા પ્રસંગો સાંભળ્યું, બ્રિજ ઉપર ટક્કર લાગે, એક્સિડન્ટ થાય અને વાહન નીચે પડે, નીચે જતા વ્યક્તિ પર પડે અને વ્યક્તિ મરી જાય. ઓલા બે ટક્કર લાગે એ મગર બચી જાય, પણ જેની પર પડ્યું છે એ વ્યક્તિ મરી જાય. એટલે ઉપાધિ કહેવાય બધી. કશું જ ના હોય, તમને ખબર પણ ના પડે, 1 મિનિટમાં તમારું મૃત્યુ થઈ શકે છે, ફ્રેક્ચર થઈ શકે, 6 મહિનાનો બેડ રેસ્ટ તમારે કરવો પડે, એવી આપત્તિ આવી શકે તેમ છે. તીર્થંકર પરમાત્માને પણ આપત્તિ, ઉપાધિ આવવાની સંભાવના છે. વિશિષ્ટ પુણ્યશાળીઓ છે તો આપણે બધાને તો આવવાની સંભાવના પૂરેપૂરી. એટલે આધિ વ્યાધિ અને ઉપાધિથી ભરેલો આ સંસાર જે બોલીએ છીએ આપણે વારંવાર, દુઃખમય અનુભવા છે, પણ છતાં પણ આપણે એમાંથી એને છોડી શકતા નથી. એટલે પણ આ યોગ્ય જે છે, આ ત્રણેય પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ જે છે એને આ વિતાન એટલે કે એના સમૂહ જે છે એને માટે એને કાપી નાખવા માટે એકદમ તીક્ષ્ણ આ પરશુ કુહાડી જેવું આ યોગ જે છે, યોગ સાધના જે છે. યોગનો અર્થ આગળ આવશે જ આપણે. યોગ એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ યોગ જે છે એનું આખું શ્લોકમાં આગળ આવશે, એનું વર્ણન આપણે ત્યારે કરશું. તો યોગ એટલે શું કે જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના, એને યોગ કહેવાય છે. અને જેમ જેમ જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના કરતા જઈએ તેમ તેમ બધા જ પ્રકારની વેદનાઓ આપણે જીવનમાં સમતી જાય. નિકાલચિત ઉદય હોય તો બરાબર છે, બાકી નિકાલચિત ઉદય ન હોય પણ ધર્મનો પ્રભાવ, આરાધનાનો પ્રભાવ એવો છે, આ પ્રભુએ બતાવેલી સાધનાનો એવી એક એક ક્રિયાનો એવો પ્રભાવ છે કે જો અનિકાલચિત કર્મ હોય ને તો તે તો તૂટી જતા હોય. નિકાલચિત કર્મ જે છે એને તોડવા માટે બહુ મહેનત કરવી પડતી હોય છે. કારણ કે આપણે જ્યારે બાંધ્યું ને ત્યારે કંઈ પાપ વગેરે કર્યા પછી, દોષનું સેવન કર્યા પછી પાછો એનો ગર્વ લીધો છે ને, એના કારણે રસપૂર્વક અને વારંવાર એની નિમુદના કરી છે, એટલે નિકાલચિત કર્મ થયું છે. એટલે એને તોડતા બહુ વાર લાગતી હોય છે. તો આ એના વિતાને તોડી નાખવા માટે, કાપી નાખવા માટે આ એકદમ તીક્ષ્ણ પરશુ એટલે કે કુહાડી જેવું છે. અને મોક્ષ લક્ષ્મી જે પરમ પુરુષાર્થ, 4 પુરુષાર્થો છે ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પુરુષાર્થ કે પેલા કેમ આમ જ બોલે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પુરુષાર્થ આપણે કહેવાય છે. ચતુર્થ પુરુષાર્થ શ્રી વિલાસમ વિતનો તું, એટલે કે
પરમાત્મા કેવા છે? ચોથો પુરુષાર્થ, મોક્ષ પુરુષાર્થ જે છે એની લક્ષ્મીના વિસ્તારને કરવાવાળા પરમાત્મા. તો ધર્મ જે છે એનાથી જ અર્થની પ્રાપ્તિ થાય, ધર્મથી જ કામની પ્રાપ્તિ થાય, ધર્મથી જ મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે 4 પુરુષાર્થમાં પહેલો પુરુષાર્થ ધર્મ પુરુષાર્થ આપણે બતાવે છે કે ધર્મ પુરુષાર્થની તમે જેમ જેમ આરાધના કરતા જાઓ તેમ તેમ બધી જ પ્રકારની સંપત્તિઓની પ્રાપ્તિ થતી જાય. તેમ તેમ તમારે ઈચ્છા જે ઈચ્છિત વસ્તુ છે એની કામ એટલે બે રીતે, મદન કામ અને ઈચ્છા કામ, એ બે શબ્દો ત્યાં શાસ્ત્ર બધા. મદન એટલે કે ચોથા વ્રત સંબંધી જે છે એટલે કે બ્રહ્મચર્યનું ખંડન કરવાની એટલે કે અબ્રહ્મનું સેવન કરવાની ઈચ્છા થાય અને મદન કામ કહેવાય. અને બાકીના 4 ઇન્દ્રિયો વિષય જે છે એમાં જવાનું મન થાય એને ઈચ્છા કામ કહેવાય. તો આ બધા જ પ્રકારના જે કામ જે છે એની બધી જ વસ્તુની પ્રાપ્તિ જે છે ધર્મથી પ્રાપ્તિ થાય. ધર્મના કારણે જે બંધાયેલું પુણ્ય એના કારણે ચક્રવર્તી વગેરે આટલી બધી રાણીઓ, આટલો શેઠનું રાજ્ય વગેરે મળે છે. પૂર્વ ભાવમાં વિશિષ્ટ પ્રકારનું પુણ્ય બંધ કર્યો હોય ને તો ચક્રવર્તી નામ કર્મ વગેરે બંધાય. પ્રભુએ બતાવેલી કોઈ પણ આરાધના કરો તો તીર્થંકર નામ, ચક્રવર્તી નામ કર્મ, વાસુદેવ નામ કર્મ વિશિષ્ટ પ્રકારની આરાધનાથી જ બંધાય. એના સિવાય આવા ઉત્તમ નામ કર્મ બંધાતા નથી કોઈ દિવસ. આપણે લાગે 99થી બંધાય, પણ 99 પણ છે ને બેલેન્સમાં હોય ને, આપણે ધ્યાન રાખવું. 99 જે છે ને 99 કરવાથી કંઈ મળી જતું નથી. પુણ્ય બેલેન્સમાં હોય તો જ મળે, બાકી 99 કરવાથી પણ મળી ન જાય. આપણે ઘણા બધા વાત આવે છે પૂર્વની કે ઘણા બધા લોકો 99 કર્યું પણ એવી આરાધના કરી હતી અને પુણ્યનું બેલેન્સ બાંધી દીધું, એના કારણે 99 કર્યું એટલે એમને વસ્તુ મળી. પણ બાકી એમને માગવાથી કંઈ વસ્તુ મળી જાય, 99 કરવાથી મળી જાય એવું નથી. કે પુણ્ય બેલેન્સમાં હોય એટલે આપણે 99 કરવાની ના પાડી છે. અમારા પગામ સિંચાઈ જે છે વંદિતું જે બોલે ને તમે એની કે અમે પગામ સિંચાઈ બોલીએ એમાં તો હું આ આરાધનાથી આવતા ફોમાં સાધુ બનું આવું પણ ના પાડશે 99 કરવાનું. હા, કારણ કે 99 કોઈ પણ, કારણ કે તમે એ આરાધનાથી તમે જો સાધુપણું મળે એવું માગો ને તો શું થાય કે તમે આવતા ફોમાં સાધુપણું પ્રાપ્ત કરી શકો. આચાર્ય પદી કે પદની પ્રાપ્તિ ના થાય. એટલે પુણ્યને તમે હાથે કરીને ડાઉન કરી રહ્યા છો. આપણે આરાધના કરી દેવાની, પણ આ આરાધનાથી મને આવું મળો એવું આપણે ત્યાં માગવાની ના પાડી, એને 99 એને કહેવાય. એમાં ભૌતિક માગો તો એ તો એકદમ સ્પષ્ટ 99 છે, પણ આધ્યાત્મિક પણ નાગવાની આપણે ના પાડી છે. આરાધના કરી દેવાની, એના ફળથી તમને જે મળે સહજ રીતે એ મળી જાય. પણ કોઈ વસ્તુને કોઈને સોદો કરવાની ના પડે કે આ આરાધનાથી મને આવું મળો એવું કરવાની ના પડે. બીજું હા, પ્રાર્થના કરી શકાય. નિયમ આ આરાધનાથી આવું મળે એવું ના કરી, પ્રાર્થના કરી શકાય. પ્રાર્થના કરવાની ના, મનોવ્રત કરી શકાય, પ્રાર્થના કરી શકાય, પણ આનાથી મને આ આરાધનાથી આવું મળો એ ના પાડીશ આપણે ત્યાં. એ પાછું બીજું પણ સમજી લો કે ધર્મ જે છે ને, જ્યારે આપત્તિ આવે ધર્મ જ કરવાનો. પાછો આપણે આના માટે બહુ લાંબી ચર્ચાઓ થયેલી છે પૂર્વમાં, ઘણા બધા ગુરુ ભગવંતોની અને ઈષ્ટફળ સિદ્ધિની અને લાંબા બહુ વિવેચનો પણ થયેલા છે અને ચર્ચાઓ થઈ છે. હવે ચર્ચામાં થઈ જવું, પણ ત્યાં વાત ઈષ્ટફળ સિદ્ધિનો અર્થ એ જ કર્યો છે કે મુખ્ય માર્ગે ધર્મ જે છે મોક્ષ માટે કરવાનો છે. પણ કોઈ વ્યક્તિના જીવનમાં આપત્તિ આવે તો શું કરવાનું? એને અધર્મ કરવાનો, એને મેલડી માતા પાસે જવાનું, અંબા માતા પાસે જવાનું, મિયા ફકીર જોડે જવાનું ના. ત્યારે ધર્મ જ કરવાનો, પ્રભુની જ ભક્તિ કરવાની, ગુરુ ભગવાનની જ ભક્તિ કરવાની. ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમારે કોઈ જીવનમાં તકલીફ આવી અને એના નિમિત્તે તમે સ્પેશિયલ અઠ્ઠમ કરો તો કરવાની છૂટ છે પાછી. પણ અઠ્ઠમ કર્યા પછી આ અઠ્ઠમનું ફળ મને આવું મળો તો ના પાડી છે પાછી. તમારા જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે, કોઈ વિઘ્ન આવી રહ્યા છે વારંવાર, તમે ગુરુ ભગવાન પાસે જાઓ. બોલો આપણે મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબે શ્રીપાલ મહારાજને કઈ આરાધના બતાવી? નવપદી બતાવી ને આરાધના. બોલો, અરવિંદ પરમાત્માની, સિદ્ધ પરમાત્માની, સિદ્ધ ચક્રની, આમ તો સાંસારિક જ વાત હતી ને. પણ આપણે ત્યાં આવા ઘણા બધા પ્રસંગો આપણે ત્યાં પૂર્વમાં ગુરુ ભગવતે બતાવેલા. અવંતી સુકુમારની પણ વાત આવે છે. અવંતી સુકુમારે ઓલા દેવલોકનું નલિની ગુણનું વિમાનનું વર્ણન સાંભળ્યું કે મારે આ જ વિમાનમાં ફરી ઉત્પન્ન થવું છે. અને ગુરુ ભગવંતે બતાવ્યું કે તું આ રસ્તો લઈ લે, આ ચારિત્ર માર્ગ છે એ જ દેવલોકને પહોંચાડી શકે. માર્ગ આખો જ બતાવે, એ ત્યાં મોક્ષની વાત નથી કરી. ત્યાં ઓલાની ઈચ્છા છે તો માર્ગ તો આ જ બતાવ્યો. ધર્મની પ્રભાવથી જ દેવલોક મળે, ધર્મના કારણે જ ચક્રવર્તી વગેરે પદવીઓ મળે. એટલે તમારા જીવનમાં જ્યારે પણ આપત્તિ આવે ને તો એના સંકલ્પ આ આપત્તિનું નિવારણ થાય. પણ ભાવ એવો છે કે આ આપત્તિના કારણે મારું મન ધર્મમાં લાગતું નથી, ના કારણે મારું મન સંકલેશમાં આર્ત ધ્યાને રૌદ્રમાં જઈ રહ્યું છે. પ્રભુ આ આર્ત ધ્યાને રૌદ્ર ધ્યાનનું નિવારણ થાય, આવું મનુષ્ય ભાવ મળ્યો છે, હું ધર્મ ધ્યાનમાં પ્રવૃત્ત થઉં, એટલા માટે પ્રભુ આ આરાધના હું કરી રહ્યો છું. એવા ભાવથી આરાધના કરી શકે. તમારા જીવનમાં કોઈ પણ વિઘ્ન આવે, આપત્તિ આવી, કોઈ પ્રોબ્લેમ આવ્યો શારીરિક, માનસિક વગેરે, ત્યારે પણ ધર્મ જ કરવાનો કીધો છે આપણે. ત્યારે કોઈ મેલડી માતા જોડે કે બીજા કોઈ જોડે જવાનું નથી. ત્યાં ધર્મના, કારણ કે એનો ઉદ્દેશ્ય છે કે ચલો તમે ધર્મના એ આરાધના કરી અને આરાધના પ્રભુ તમારું વિઘ્ન ટળી ગયું, આપત્તિ ટળી ગઈ તો શ્રદ્ધા કોની વચ્ચે તમારી? અરિહંત પરમાત્માની,
કે બાપજી માણસનો હમણાં પ્રભાવ વધ્યો છે અને બાપજી માણસને પ્રદક્ષિણ આવી પડે તો શું પંચ મહાવ્રતધારી ગુરુ ભગવાન પર શ્રદ્ધા વધી ને, તો એ રીતે સારું જ છે. એટલે પણ તમે જો મેરડી માતાના પ્રભાવથી થાય તો તીર્થંકર પ્રભાવના અને અમુક પ્રકારની પ્રભુ ભક્તિ કરવાને કર્મનું આવરણ હટવાથી તમારું કામ થાય છે. પણ મેલડી માતાના પ્રભાવથી કદાચ થયું લાગ્યું તમને તો શ્રદ્ધા કોની વધવાની? મિથ્યાત્વની શ્રદ્ધા વધવાની. એટલે જ ના પાડે આપણે કારણ કે જ્યારે પણ તમારા જીવનમાં તકલીફ આવે, કોઈ પ્રોબ્લેમ આવે, ત્યારે કોને ભજવાના? અરિહંત પરમાત્મા. પરમાત્માએ બતાવેલી જ આરાધના કરવાની, પરમાત્માએ બતાવેલા જ તપ કરવાના, એમને બતાવેલા જ મંત્રનો જાપ કરવાનો. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. પણ આરાધના કર્યા પછી ના પાડી છે કોઈ આ આરાધનાથી મને આવું મળો, કારણ કે એ આરાધનાના પ્રભાવથી કદાચ બની શકે કે એનાથી વિશિષ્ટ ફળની તમને પ્રાપ્તિ થવાની હોય, પણ તમે હાથે કરીને શું કર્યું? એ ફળને તમે એકદમ નાનું કરી નાખ્યું, એનો સંક્ષેપ કર્યો, એટલે ધર્મની હાનિ કરી. તમે ધર્મના ફળની હાનિ કરી, એ ધર્મનું અવમૂલ્યન કર્યું. એટલા માટે નિયમ કરવા ના પડી છે. ધર્મનું અવમૂલ્યન નહીં કરવાનું. ધર્મના પ્રભાવથી જે મળે સહજ રીતે, એટલે આપણે સહજ યુગમાં રહેવાનું છે. જે કંઈ આરાધના કરો મોક્ષના લક્ષ્યથી કરવાની, અને પુણ્યબંધી જે કંઈ મળ્યા કરે એમાં લેપાવાનું નહીં, અને એ રીતે આરાધના કરતા આગળ વધવાનું છે આપણે આરાધના. એટલે પરમ પુરુષ આ જે મોક્ષ રૂપી જે લક્ષ્મી જે છે એને કામન કરવા માટે, એને વશ કરવા માટે આ યોગ જે છે એ કામન કરવા માટેની એક મજાની એક સાધના છે, આરાધના છે, એક મજાનું એક તંત્ર વિધાન છે આખું. અને પછી લખ્યું છે મૂળ મંત્ર અમૂલ મંત્ર તંત્રમ ચ. મૂળ એટલે મૂળિયા. પહેલાંના કાળમાં, અત્યારે પણ એવા અમુક પ્રકારના એવા જડીબુટ્ટી વગેરે આવે કે તમે અમુક પ્રકારના જગ્યાને બાંધી દો તો એ વ્યક્તિ તમને વશ થઈ જાય. એવા મૂળિયા પણ, એવા ઔષધિ આપણે ત્યાં એવી બધી કેટલી, અત્યારે તમને લાગે કે અત્યારે આ બધી ઘણી બધી વસ્તુઓ મળે છે આપણને, ચમત્કાર અને અમુક વૈજ્ઞાનિકો, પણ પહેલાં એવી કેટલી બધી ઔષધિ આવતી હતી. તમે કદાચ ચિત્રવેલીનું નામ સાંભળ્યું હશે, બેથડસા પાસે હતી. એ ચિત્રવેલી એક જાતની વૃક્ષ છે, એનો એવો પ્રભાવ છે કે એ ચિત્રવેલીની જો ઈંઢોણી બનાવીને, એટલે કે એનું એક આખું મજાનું બનાવી સર્કલ, અને પછી તમે ઉપર વાસણ મૂકી અને પછી એમાં ઘી ભરો. ઘી તમે કાઢે જ જાઓ, ખૂટે નહીં. સોનું ભરે તો સોનાના સિક્કા ખૂટે નહીં. એવી ચિત્રવેલીનો ખાલી વનસ્પતિનો પ્રભાવ બતાવેલો છે આપણે અત્યારે. તમને બતાવો, અત્યારે છે ને આપણા કાળના પ્રભાવથી આ ઉત્તમ વસ્તુઓ નાશ પામી. એટલે શાસ્ત્રમાં આવે છે કે જ્યારે જંબુ સ્વામી જ્યારે નિર્વાણ પામ્યા ને, ત્યારે કેવજ્ઞાન વગેરે અમુક પ્રકારની 10 વસ્તુઓ જે ઉત્તમ નાશ પામી છે. પછી અમુક પ્રકારના વર્ષ પછી અમુક ઉત્તમ વસ્તુઓ નાશ પામી. એમ આખું બધાનું સંમત આવે છે વર્ષો, કે અમુક મહાત્મા વખતે આવી ઉત્તમ વસ્તુઓ નાશ પામી. જેમ કૃત્રિકા આપણની વાત આવે છે, કૃત્રિકા આપણ એટલે કે સુપર બિગ મોલ જે કહી શકાય ને. બોલો, અત્યારના તમારા મોલમાં અમુક વસ્તુ કદાચ ન પણ મળે, ઓઘા મળે, બોલો આ કોઈ પણ મોલમાં. પણ એ કૃત્રિકા આપણની વાત આપણે ત્યાં આવતી હતી કે કૃત્રિકા આપણમાં કદાચ એક સાથે 1 લાખને દીક્ષા લેવાની ભાવના થાય ને, તો એમાંથી 1 લાખ ઓઘા મળી જાય. આવી દેવથી અધિષ્ઠિત બધી દુકાનો હતી. દુકાન એક જાત કૃત્રિકા આપણ એટલે કે આપણે દુકાન, કે કૃત્રિકા એટલે કે એ કૃત્રિકા શબ્દ અમને ખ્યાલ નથી, પણ શબ્દ આવી રીતે આવે છે કે એ દેવથી અધિષ્ઠિત હોય અને ત્યાં જઈને તમે જે વસ્તુ માગો તે બધી દેવો તમને પૂરી પાડી શકે. વિકુરવીને પણ ઔદારિક વર્ગના પૂતગલો વિકુરવી તે વસ્તુ બનાવી આપે. આવી કૃત્રિકા આપણની વાત, આવી વસ્તુ નાશ પામી છે. બોલો, આવી કેટલી બધી ઉત્તમ વસ્તુઓ જે કહેવાય, ચિંતામણી વગેરે ઉત્તમ જે મણીઓ હતા, બધા હતા, આપણે કોઈ મળતા નથી આપણને. એવી દવાઓ હતી, સંજીવની ઔષધિ આવતી હતી ને, હનુમાન લાયા ને અને લક્ષ્મણને આપીને, લક્ષ્મણને નકઈ શક્તિ નામનું શસ્ત્ર હતું કે જો એ ન મળે તો લક્ષ્મણ જેવા લક્ષ્મણ પણ મૃત્યુ થઈ શકે તેમ હતું. તો આવી ઔષધિઓ, આવા મંત્રો, તંત્રો બધું અત્યારે નાશ પામી ગયું છે. અત્યારે મશીનનો યુગ ચાલી રહ્યો છે. બાકી પહેલાંના કાળમાં પણ બધી જાતની શક્તિઓ, એવા વિમાનો બનાવવાના આવે છે આખી વાત, નામ ભૂલી ગયું છે એનું, મિસ્ત્રીનું. એને એવા બધા વિમાન બધા આકાશમાં જ, બોલો આવો કોઈ અત્યારે વૈજ્ઞાનિક વિમાન શોધી શકે નથી. આકાશમાં જ વિમાનને સાંકડું કરી શકાય, ચાલુ વિમાનને મોટું કામ કરી શકાય, અને બધી જ વાત આવે છે બોલે એમાં. પણ અત્યારે બોલે એવું કંઈક બની શકે, વૈજ્ઞાનિક બને ચાલુ મુસાફરીમાં કંઈ મોટું બની શકાય, પણ ત્યાં એ બધી વાતો પણ આવે છે. નામ ભૂલી ગયું છે અત્યારે, પણ આની બધી વાતો ગ્રંથોમાં લખેલી છે. આવી ઉત્તમ વસ્તુઓ જે છે ને નાશ પામી ગઈ છે. એટલે મૂળિયા દ્વારા કોઈનું વશીકરણ કરી શકાય, મંત્ર દ્વારા વશીકરણ કરી શકાય, અને તંત્રની પદ્ધતિ દ્વારા. તંત્ર એટલે આકૃતિ ચોક્કસ બનાવવાની. તમે બધું જોયું ને, હસ્તલિખિતના પાના ખૂબ ઉછલાવે છે. બધી આકૃતિ આવે, ચોક્કસ વ્યક્તિને વશ કરવો એના અમુક પ્રકારની આકૃતિ દોરી. આકૃતિ તમને બરાબર ના આવતી, પણ એના અમુક પ્રકારના એવી આકૃતિ કરવા દ્વારા કોઈ પણ વ્યક્તિને વશ કરી શકાય. એ બધી પણ એની પાસે અમુક પ્રકારની એની તંત્રની સાધના કરેલી હોય તો. બાકી બધાની પાસે આ પાન આવી જાય તો કે મળી જાય નહીં, અને કોઈ ઊંધું પણ પડે તો માણસ પાગલ પણ થઈ જાય. એટલે આ બધી સાધનાઓ કેવી છે બધી,
કે જો ગુરુ ગમથી અને ગુરુ પરંપરાથી મળેલી હોય અને વ્યક્તિની યોગ્યતા હોય તો આ બધી બરાબર છે. બાકી જો જાતે જાતે કરવા જતો રહે માણસ તો કોઈક વાર એવું એને એવો માણસ ગાંડો થઈ જાય કે એને ખબર પણ ના પડે કે હું શેના કારણે ગાંડો થઈ ગયો. આવા બનાવ બનેલા પણ છે અત્યારે. ગુરુ ભગવાનને પૂછ્યા વગર કોઈ આવા હસ્તલિખિતના પાના મળ્યા અને જાતે માણસ સાધના કરવા જતો રહ્યો તેના કારણે એવા મહાત્મા પણ પાગલ થઈ ગયા છે. એવા પ્રસંગો બનેલા છે, સાંભળેલા પણ છે. એટલે જ્યારે પણ અત્યારે બધું ઘણું બધું મળતું હોય છે એ પણ ભાવ્યો કહેવા માગે છે કે આ મૂળ મંત્ર તંત્ર વગરની આ કામન કરવા માટે નિવૃત્તિ એટલે મોક્ષ લક્ષ્મીને કામન કરવા માટે યોગ્ય છે. એમાં કોઈ મૂળિયાનો પ્રયોગ કરવાની જરૂર નથી. યોગનો પ્રયોગ કરો, સાધના કરો એટલે આ નિવૃત્તિ જે મોક્ષ લક્ષ્મી જે છે એ તમારી તરફ ધીમે ધીમે આવવા માંડે. અને અનુભવ કઈ રીતે થાય તમને? સંપૂર્ણ સિદ્ધાવસ્થા તો આપણે જ્યારે કેવળ જ્ઞાન પામ્યા પછી અને બાકીના 4 ઘાતી કર્મો ખપાઈને આપણને સંપૂર્ણ મોક્ષની પ્રાપ્તિ થશે. પણ અત્યારે મોક્ષનું સુખ તો અનુભવાતું થાય ધીમે ધીમે. જેમ જેમ યોગની સાધના કરતા જઈએ તેમ 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 આપણને કંઈક ઈચ્છા રહિત દશા અને કંઈક અંદરથી જાણે કર્મના કંઈક બંધનથી મુક્ત બન્યો હોય એવો તમને અંદર એક અહેસાસ થતો જાય, એક સતત આહલાદ અનુભવ થતો જાય, તમને એક મજા સુખાસિકાનો અનુભવ થતો જાય. અમારા શાસ્ત્રમાં વાત આવે છે કે મુનિ ભગવાનનો 1 મહિનાનો પર્યાય થાય દીક્ષા પર્યાય, અને જો સાચું ખરેખર મુનિપણું પાડે ને તો એને નીચેના વેંતરના દેવની જે સુખની અનુભૂતિ હોય પૌદ્ગલિકથી પણ એનાથી આગળ એવી સુખની અનુભૂતિ થાય. અને પછી 1 મહિના બીજા મહિનાનો પર્યાય થતાં આના દેવના સુખથી વધારે દેવનું સુખની અનુભૂતિ થાય. એમ 1 વર્ષનો દીક્ષા પર્યાય થાય અનુત્તરના દેવોને જે સુખનો અનુભવ થઈ રહ્યો છે એનાથી પણ ચડિયાતા સુખનો અનુભવ 1 વર્ષના પર્યાય મુનિ ભગવાનને થઈ શકે તેમ. જેમ જેમ આરાધના કરતા જાઓ તેમ તેમ કર્મ મળ હટતો જાય, મોહનીય કર્મ નબળું પડતું જાય. એટલે માણસને અંદરથી આત્માને અનંત આનંદમય છે આત્મા. તો એ આત્માનો આનંદ જે છે અંદર જે પડ્યો છે સહજ રીતે એ સહજ અનુભૂતિને થયા કરતી હોય. આપણે મોક્ષ શબ્દ વાપરીએ ને હવે પેલું મોક્ષ સુખ આપો અમને, શિવ સુખ આપો, અંતરે જામી સોનાલી સર. એ સ્તવન ઘણીવાર આપણે સંકેતમાં જાઓ, તમે આખો દી બેસો ને તો તમે 100 વાર સમજતા આપી શકો. સંકેતમાં 1 કલાક 2 કલાક બેસો ને તમને 1 પૂરું થયું, ત્રીજું શરૂ થયું, બીજું અડધું ચાલતું, ત્રીજું શરૂ થઈ જાય. અંતર્યામી સોનાલી સર બહુ પ્રાચીન અને બહુ પ્રતિસ્તવન છે. એમાં બોલે આપો આપો ને મહારાજ અમને શિવ સુખ આપો, આપો આપો ને મહારાજ અમને મોક્ષ સુખ આપો. આ મોક્ષ શબ્દ છે ને આપણે બહુ ચાવાઈ દીધા, એકદમ ઓલા એકદમ દુરુપયોગ કરી નાખી છે. મોક્ષ શબ્દ છે ને બહુ અલગ પ્રકારનો શબ્દ છે. મુંચે ધાતુમાંથી આ મોક્ષ શબ્દ બન્યો. સંસ્કૃતમાં મુંચે ધાતુ આવે છે, એમાંથી આ મોક્ષ શબ્દ બન્યો. ગુણ થાય પછી અમુક પ્રત્યય લાગે. જેમ ઇંગ્લિશમાં જેમ ગો ધાતુ છે બરાબર, એમાંથી વેન્ટ ગોન બધા રૂપો બને, અલગ અલગ ક્રિયાપદના બધા બને. એવી રીતે મુંચ ધાતુ જે છે એનામાંથી મોક્ષ શબ્દ બન્યો છે. મુંચ એટલે છોડી દેવું, પકડ છોડી દેવી, આગ્રહ છોડી દેવો, તેજી દેવું, એવો અર્થ ગુજરાતીમાં થાય છે. બોલો, આપણે કંઈ પણ વસ્તુમાં પકડ છોડી દઈએ ખરા? મોક્ષનો જે છે બધું છોડ્યા પછી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. તમે કહો મારા થોડી સંપત્તિ રાખીને મોક્ષમાં જવું છે, આ શરીર રાખીને મોક્ષમાં જવું છે, તો કોઈ વસ્તુ રાખીને મોક્ષમાં જવાતું નથી. આ પ્રકારના વિચાર રાખીને, આ પ્રકારનો ધર્મની આરાધના કરીને મોક્ષમાં જવું છે. ધર્મને છોડીને પણ મોક્ષમાં જવાનું છે. આ ધ્યાનમાં રાખજો. પુણ્યના બેલેન્સને પણ કાપીને મોક્ષમાં જાય. જ્યાં સુધી પુણ્ય બેલેન્સમાં હોય ને ત્યાં સુધી મોક્ષમાં જઈ શકાતું નથી. એ પુણ્ય પ્રચય વિગમાત મોક્ષ મેક પ્રયાતિ. પુણ્ય અને પાપનો બંનેનો ક્ષય થઈ જાય ને પછી મોક્ષની પ્રાપ્તિ થાય. એટલે પુણ્ય છે ને એ ક્યાં સુધી, જો તમારા સંસારી માણસોને પુણ્ય જરૂરી છે, પણ અમારે સાધુ ભગવાનને કોઈ પણ આરાધના કરવાની હોય ને મોક્ષના ઉદ્દેશ સિવાય કોઈ બીજા ઉદ્દેશથી આરાધના કરવાની નથી અમારે. નિજરા બસ. કારણ કે કર્મ છે, પુણ્ય એટલે શું? એક જાતનું કર્મ જ છે. તો બંધન છે ને, તો બંધનના કારણે મોક્ષ રીતે પ્રાપ્ત થાય. તમારા માટે બરાબર છે કે શાસ્ત્રકારે શ્રાવકોને માટે કીધું છે કે શ્રાવકો પુણ્યના ઉદ્દેશથી પણ ધર્મ કરે. પણ સમજુ શ્રાવક અથવા જેને ખરેખર અધ્યાત્મ અને સાચા અર્થમાં મોક્ષની પ્રાપ્તિ કરી છે તેને પુણ્યના બંધ સાથે, એના ઉદ્દેશ સાથે પણ આરાધના કરવાની. તમારે પણ જે કંઈ આરાધના કરવાની છે તે પણ નિજરા માટે કરવાની છે. મોક્ષનો ઉદ્દેશ સિવાય બીજી ભાવના તમારા જીવનમાં હોવી ન જોઈએ. પણ છતાં પણ તમે સંસારમાં બેઠેલા છો, આધિ વ્યાધિ ઉપાધિથી ભરેલા સંસારમાં બેઠેલા છો. સંસાર અને ઘણી બધી પરિસ્થિતિઓ તમારે એમાં મજબૂર છો તમે, કે તમારે કદાચ કોઈક કારણથી તમારે એક બીજા ઉદ્દેશથી પણ ધર્મ કરવો પડે, બની શકે. અને એના માટે કંઈ શાસ્ત્રકાર ના નથી પાડતા. અને સાધુ ભગવાનને કોઈ પણ જાતના પુણ્યના ઉદ્દેશથી ધર્મ આરાધના કરીને ના પાડી છે. પુણ્ય બંધાઈ જાય 100%. સાધુ ભગવાનને પણ ક્રિયા હોય એટલે કર્મ બંધાય. સિદ્ધિ આચાર્ય ક્રિયા કર્મ બંધ કરે ને કરે. એટલે અક્રિય બનવાનું છે ને, એટલા માટે જ આપણે આ સાધના, અક્રિય બનવા સુધીની સાધના સુધી આપણે પહોંચવાનું છે. અત્યારે ભલે બધી આરાધના કરીએ, ખમાસના દઈએ,
પણ ખમાસના લીધા પછી પણ, કૌશક ધ્યાન કર્યા પછી પણ, તપ કર્યા પછી પણ, પૂજા કર્યા પછી પણ મારે અક્રિય બનવાનું છે. આ બધી ક્રિયા છોડીને મારે નિષ્ક્રિય અક્રિય બનવાનું છે, તો જ મને મોક્ષની પ્રાપ્તિ થવાની છે. એટલે ક્રિયા ઉપર 100% અત્યારે ક્રિયા કરવાની, પણ ક્રિયા કરતાં કરતાં અક્રિય ભાવમાં મારે જવાનું છે. એ લક્ષ્ય સાથે ક્રિયા કરવાની છે. વાહ, ખાસ લક્ષ્ય ધ્યાનમાં રાખવું પડે આવ્યું, કારણ કે સંપૂર્ણ ક્રિયા છૂટે ને ત્યારે જ મોક્ષની એટલે કીધું જ્ઞાન ક્રિયાભાવ મોક્ષ લખ્યું સારું, પણ છેટેલું કે અમુક પ્રકારની ક્રિયા છોડવી પડે. અને જ્ઞાનની ચર્ચા, ક્રિયાની ચર્ચા શાસ્ત્રમાં કોઈ પણ ગ્રંથ પૂરો થાય ને છેલ્લે આવે એક વ્યક્તિ કે જ્ઞાન મહત્વનું, એક ક્રિયા મહત્વની. ત્યાં ચર્ચા કે ક્રિયાથી પણ મોક્ષ મળે, જ્ઞાનથી પણ મળે, પણ બંને ભેગા થઈને મોક્ષ પ્રાપ્ત થાય. એકલા જ્ઞાનથી, એકલી ક્રિયાથી મોક્ષ થતો નથી. પણ છેલ્લે પણ એ ક્રિયા કર્યા પછી જીવ જે છે એ પંચ રસાક્ષર જે કહેવાય અ ઈ રૂ એ પ્રકારની ક્રિયા કરીને જ જે ત્યારે આખું આવે છે, આખું બોડીને કઈ રીતે છોડે જીવ. જ્યારે કેવું જ્ઞાન પામ્યા પછી આયુષ્ય પૂરું થવાની ક્ષણ હોય ત્યારે આપણા બાદર કાયોગ, સૂક્ષ્મ કાયોગ, એવી રીતે સૂક્ષ્મ વચન યોગ, બાદર વચન યોગ અને સૂક્ષ્મ મનોયોગ અને બાદર મનોયોગ, એ બધા યોગો જે છે એનો કઈ રીતે નિરોધ કરે અને પછી સંપૂર્ણ કાયોગનો નિરોધ કરી અને રસાક્ષર જે કહેવાય 5 રસાક્ષર અ ઈ રૂ બસ આટલા બોલીએ ત્યાં સુધી આ શરીર જે છે, આપણો આત્મા એ બોડીને છોડીને અહીંયા રહે છે, 14મું ગ્રંથાણું પ્રપ્ત કરે છે. અને પછી એક જ સમયમાં એ આત્મા જે છે એક જ સમયમાં આ જ અવગાન, આ જગ્યાએથી જ્યાંથી મોક્ષ થાય તે સીધી જગ્યાએ ત્યાં સિદ્ધશિલામાં બિરાજમાન થઈ જાય. એટલે કહેવાનો મતલબ એ જે છે કે આપણે સંપૂર્ણ બધી જ પ્રકારની ક્રિયા છેલ્લે છોડી જ પડશે. એટલે અત્યારે ક્રિયા કરવાની, ક્રિયા નહીં છોડી દેવાની, ધ્યાનમાં રાખજો. જ્યાં સુધી એ સહજ ભાવ ના આવે ત્યાં સુધી ક્રિયા કરવાની છે, બરાબર એકદમ વિધિપૂર્વક ક્રિયા કરે. વિધિપૂર્વક ક્રિયા કરતા જશો તેમ તેમ અક્રિય ભાવને તમે પ્રાપ્ત કરતા જશો. એટલે કે મોક્ષરૂપી લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે મોક્ષની આપણે વાત કરીએ તો આપણે કોઈ પણ વસ્તુમાં જો પકડાવી, મારું નામ કેમ ના આવ્યું, મારું નામ નાના અક્ષરમાં આવ્યું, અથવા મારું નામ તો એને લોકો લીધું જ નહીં, આવી જે પકડ રાખી જાય અને મોક્ષને માગ્યા કરે આપો ને મહારાજ, તો કઈ રીતે મોક્ષ મળશે? બોલો. એક નાની પણ પકડ છૂટતી નથી આપણી અને મોક્ષની પ્રાપ્તિ કરીએ. મોક્ષ એટલે બધી જ પકડોમાંથી, બધા જ કર્મોમાંથી, શરીરમાંથી, મનના વિચારોમાંથી મુક્ત થઈ જાય એને મોક્ષ કહેવાય છે. બોલો, હવે આ નાની નાની પકડો રાખશું તો મોક્ષ શું મળશે ખરું આપણને? બધા જ પ્રકારના આગ્રહોમાંથી ત્યાં તો ને સત્યાગ્રહ પણ નથી રાખવાનો, સત્યનો પણ આગ્રહ ના કરે, કારણ સત્ય પણ સાપેક્ષ છે. એકાંતે કોઈ સત્ય હોતું નથી ક્યારે પણ. જે સત્યનો આગ્રહ શબ્દ છે ને, ગાંધીજી સત્યાગ્રહ કરે ને એ શબ્દ પણ ખોટો છે. સત્ય કોઈ દી એકાંત હોઈ નહીં શકે. સત્ય જે છે નિરપેક્ષ સત્ય છે, કાયમી કોઈ સત્ય હોઈ શકે જ નહીં. એ સત્યનો આગ્રહ શબ્દ છે ને, એટલે આગ્રહ શબ્દ જ ખોટો છે. પહેલા પસંદ આગ્રહ કોઈ જાતનો હોઈ શકે જ નહીં. એટલે બધા જ પ્રકારની પકડોમાંથી, જીદોમાંથી, બધા જ પ્રકારના જે દંભ જે કહેવાય બધા જ માંથી મુક્ત પ્રાપ્ત કરવીને એને મોક્ષ કહેવાય છે. બોલો, આપણે કેટલી જાતનો દંભ કરીએ છીએ, કેટલી જાતના વિચારોના બંધનમાં, ચોક્કસ પ્રકારના આગ્રહોમાં, ચોક્કસ પ્રકારની ટેવમાં કેટલા આપણે ફસાયેલા. ચોક્કસ આવું જ જોઈએ, આમ જ થવું જોઈએ, આ વસ્તુ આમ જ જોઈએ. બધા જ પ્રકારના આગ્રહો છોડતા જઈએ ને તો ત્યારે મોક્ષના સુખનો અનુભવ થશે. અમને આપો આશીર્વાદ, 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 અમને આપો આશીર્વાદ. બોલો જીનો સાધના દેવ કી જય.
ચારિત્રાયત્વાયતે જગતદાત્મકમે એવ શરીરમ સમ્યક દર્શનના 5 લક્ષણો. પેલા આસ્તિકતા, હું આત્મા છું. પછી જે મારા આત્મા છે એવો જ દુનિયાના એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા જીવોનો આત્મા પણ એવું જ છે. મને દુઃખ નથી ગમતું, દુનિયાના કોઈ જીવને દુઃખ ગમતું નથી. પછી આ બધા જીવોની જે પીડા જોઈએ આપણને અનુકંપા થાય છે. આ સંસારની અંદર મોટા ભાગના જીવો તો કેટલા બધા દુઃખી છે. બીજાના દુઃખ જોઈને આપણે કંપીએ એ અનુકંપા. પછી એમ થાય કે આપણે પોતે પણ બીજા જીવોની વિરાધના કર્યા વગર આપણે પોતે પણ જીવી શકીએ એવી સ્થિતિ આપણી નથી. તો આવા સંસારમાં રહીને કરવું શું? જે સંસાર ઉપરથી કંટાળો આવે એનું નામ છે નિર્ભય. તો સંસારમાંથી કંટાળો આવે તો જવું ક્યાં? મોક્ષમાં જવાની અભિલાષા, એનું નામ સંવેદ. આપણને આ જીવન જે મળ્યું છે ને, મોક્ષમાં જવાની ટિકિટ મનુષ્ય ગતિમાંથી જ મળે છે. બાકી ક્યાંયથી સીધી ડાયરેક્ટ ટિકિટ મળતી નથી. એક ઊંટનું બચ્ચું હતું. એને એની મમ્મીને પૂછ્યું કે મમ્મી, આપણા પગ આવા પતલા અને આવા લાંબા કેમ છે? હાથીના તો કેવા જાડા છે. મમ્મી કે કુદરતે આપણી રચના છે ને આ રણને પાર કરવા માટે કરી. રણમાં એટલી રેતી હોય એટલે હાથીના તો પગ ખૂજી જાય, એમાં ચાલી ના શકે. આપણા પગ એવા કુદરતે બનાવ્યા છે કે આપણે રણમાં પણ સડસડાટ. પછી કે મમ્મી, આપણા શરીરમાં પાણીની 2 ટેન્ક છે, બીજા બધાને તો પાણીની 1 ટાંકી હોય છે. તો માં કે આપણે રણની અંદર કલાકોના કલાકો સુધી પાણી વગર રહેવું પડે. રણમાં ક્યાંય પાણી મળે નહીં. આપણું કુદરતે સર્જન આ રણને આર પાર જવા માટે કર્યું છે. તો 24 કલાક સુધી પાણી ન મળે તો પણ આપણે વાંધો ના આવે એટલા આપણે કુદરતે આપણા શરીરમાં જેટલા પણ પ્રશ્નો કર્યા બધાનો જવાબ એક જ, કે આપણું શરીર રણને પાર કરવા માટે કુદરતે બનાવ્યું. તો પેલું બચ્ચું કે મેં તો રણ જોયું જ નથી. આપણે તો ખાંડી વળીને ગાંઠો પર વચ્ચે આંખા મારીએ છીએ. તો આપણે રણ કેમ પાર નથી કરતા? કે ખરેખર આપણું શરીર રણ પાર કરવા માટે જ છે, પણ અહીંયા ખાવા પીવાનું પડી જાય છે એટલે આપણે રણ પાર કરતા. એમ આ મનુષ્યનું જીવન છે ને એ સંસારનું રણ પાર કરવા માટેનું શરીર છે. આમ બાકી ગણો તો બીજા બધાના શરીર કરતા સાવ તકલાદી શરીર હોય ને, તાકાતની અંદર બળદ કે આકલાની સામે આપણે કશું નથી. ચાલવામાં, દોડવામાં, કોઈમાં માણસનો નંબર પહેલો આવે ને એવું લગભગ આ શરીર નથી આપણી પાસે. પણ એક જ યોગ્યતા છે કે આ સંસાર છોડી અને સંયમ લેવો હોય તો એ માત્ર ને માત્ર મનુષ્ય છે. બીજી બધી બાબતોમાં દેવતા ઘણા આપણાથી જગ્યા હતા. એની પાસે વૈક્રિય શક્તિ છે. દશાના બદલ રાજાએ વિચાર કર્યો કે મારા જેવું ભગવાનનું સાંભળ્યું કોઈએ કર્યું ના હોય, ન ભૂતો ન ભવિષ્યથી, એવું ગિરિજ રૂપમાં લખાય એવું આપણે સામે એવું કાઢવું છે. અને એને ખૂબ જબરજસ્ત તૈયારી કરી. ઇન્દ્ર મહારાજાને કહ્યું કે ભગવાનનું સામયું કરવાનો ભાવ જાગે સારી વાત છે, એના માટે બધી તૈયારી કરે એ પણ બરાબર છે, પણ એમાં અહંકાર ભળી જાય કે મારા જેવું કોઈએ કર્યું નથી અને કોઈ કરી શકે નહીં. આ અહંકાર તો દૂધપાકની અંદર જેટલું, તો મારે આ એના અહંકારને ટક્કર મારવી પડશે. ઇન્દ્ર મહારાજાએ એનાથી પણ અનેક ગણું ચડી આપ્યું.
રાજાએ તો આખી રાત તૈયારી કર્યા પછી જે વરઘોડો કાઢ્યો. ઇન્દ્ર મહારાજાને તો વૈક્રિય શક્તિથી એનો વરઘોડો જોયા પછી લાગ્યું કે આ બાબતે તો હું ઇન્દ્રને હરાવી શકું એવું કંઈ, પણ એને નિર્વેદ થઈ ગયું કે ખરેખર ઇન્દ્ર જોડે આવી બધી હરીફાઈ ન કરાય. બાકી દીક્ષા લેવાની અંદર આપણને કોણ રોકે છે? આપણી સામે કયો દેવ આવીને ઊભો રહેવાનો છે? સમસણમાં જઈને એને કીધું કે પ્રભુ મને ભાગવતી પ્રવૃત્તિ આપો. ત્યારે ઇન્દ્રે કીધું કે હવે હું આમાં મારી કોમ્પિટિશનમાં નથી ભાઈ, હવે તું તારે. તો આપણી જે મોનોપોલી આઈટી છે કે જે માણસ સિવાય કોઈની પાસે નથી, તો આપણે ક્યાંય પણ જઈએ ને તો ત્યાંની મોનોપોલી આઈટી હોય ને એ લાવીએ તો એમાં હોશિયારી કહેવાય. જે વસ્તુ અહીંયા મળતી હોય કે તમે અમેરિકાથી ખરીદીને લાવો, હા, તો એ કંઈ હોશિયારીનું કામ નથી. તો આપણે એ નક્કી કરવું છે કે આ જન્મની અંદર આપણને દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય સામગ્રી મળી ગઈ. ભલે આ જન્મમાં આપણે મોક્ષમાં ના જઈ શકીએ, પણ મોક્ષના માર્ગ ઉપર આગળ વધવાનું કામ તો આ જન્મમાં આપણે સારી રીતે કરી શકીએ. અને જો સરસ રીતે આરાધના કરીએ તો આવતા 2-3 ભવની અંદર આપણે મોક્ષમાં પહોંચી શકીએ. એટલી બધી શક્યતાઓ આપણા માટે પડી. આમ ગણો તો મોક્ષ આ ભાવમાં આપણને મળે નહીં, પણ મોક્ષ આપણાથી કેટલો દૂર છે. સમજો કે કોઈ માણસ અહીંયાથી મૃત્યુ પામે, મહાવિદ્યની અંદર જન્મ થાય, 8 વર્ષની ઉંમરે સિમંદર ભગવાનની પાસે દીક્ષા લે, 9મા વર્ષે કેવળ જ્ઞાન પણ થઈ શકે ને. અત્યારે અનુપમા દેવી, દેવચંદ્રજી મહારાજ, બધા આપણા ભરત ક્ષેત્રના જ જે હતા એ અત્યારે ત્યાં કેવળ જ્ઞાન સ્વામીને કેવલી તરીકે વિચરી રહ્યા છે. એટલે કેવળ જ્ઞાન કે મોક્ષ કંઈ બહુ દૂર નથી જો આપણે સાધના કરીએ. અહીંથી 7મી નરકમાં જવાતું નથી, પણ 7મી નરક પણ કેટલી દૂર છે. અહીંથી કોઈ માણસ મરે, કંદુલીઓ મસ્ત થાય, ત્યાંથી 2 ઘડીમાં તો 9 વાગે અહીંયા જે માણસ હોય 10 વાગે 7મી નરકના દરવાજામાં પોસિબલ છે. એટલે મોક્ષ પણ આપણાથી દૂર નથી અને 7મી નરક પણ. તો આ જન્મમાં આપણને જે દેવ, ગુરુ અને ધર્મની સામગ્રી મળી છે એનો આપણે મેક્ઝિમમ ઉપયોગ કરીને ભગવાનની આજ્ઞા મુજબ ચાલીએ તો આ જન્મમાં જેટલું મોક્ષના માર્ગ ઉપર આપણે ચાલીએ, આવતા જન્મમાં પછી એનાથી આગળ ચાલવાનું તો થોડા સમયમાં આપણે. અને જો આ જન્મમાં આપણે આળસ કર્યું, પ્રમાદ કર્યો કે કંઈ નહીં, હવે આવતા ભાવમાં આપણે ધર્મ આરાધના કરશું, આ જન્મમાં તો અત્યારે બધી પૈસા કમાવાની બધી બહુ અનુકૂળતા છે, આ બધું સરસ મજાનું બધું ચાલે છે, ધંધો બંધો, તો હમણાં ધર્મ આરાધના અને સાઈડમાં મૂકી દો. તો ફરી આ ધર્મ સામગ્રી આપણને ક્યારે મળશે? એક છોકરો છે ને SSCની પરીક્ષામાં નાપાસ થયો. અત્યારે તો લાખો બેસે છે, લાખો નાપાસ થાય છે, પણ શરૂઆતમાં તો જો SSCમાં નાપાસ થાય ને કોઈ છોકરાઓને આઘાત લાગી જાય ને તો આપઘાત કરી નાખે. એટલે પહેલાં તો કાંકરિયાના તળાવ ઉપર જે દિવસે SSCનું રિઝલ્ટ આવે ને એ દિવસે પોલીસ ગોઠવાતી. તો એક છોકરો SSCમાં નાપાસ થયો. હવે એને થયું કે ઘરે જઈ છે એટલે તરત પૂછશે કેટલા ટકા લાયા, શું લાવ્યું, અને નાપાસ સાંભળશે એટલે બધા મારા ઉપર તૂટી પડશે કે આટલા ટ્યુશનનો ખર્ચો કર્યો, આટલી ગાઈડોનો ખર્ચો કર્યો, હરામખોર કે આખો દાડો ટીવી ને મોબાઈલ ને ક્રિકેટમાંથી ઊંચો જ નહીં આવ્યો ને ભણ્યો નહીં. આ બધા
આપણાથી સહન થાય આના કરતાં કાંકરિયામાં પડીને કાંકરિયાના તળાવ પર પહોંચી ગયો. હવે પેલું પાણી હિલોડા લે, હવે ભૂસકો મારો એના માટે એ બધું આપઘાતે કઈ કાયમ માણસો કરી શકતા. હવે ઘરે જવાનો પગ ઉપડતો નથી, કાંકરિયામાં ભૂસકો મારવાનો પણ બાકડામાં બેઠો, કઈ નિર્ણય થતો નથી. એમાં એના કાકા ત્યાંથી નીકળ્યા. એને કહ્યું કે આ છોકરો અત્યારના પરમાં અહીં કાંકરિયામાં કેમ આવ્યો છે? એની પાસે કહે કે બેટા અહીં કેમ આવ્યો છે? પેલો રડવા લાગ્યો કે કાકા એસએસસીમાં નાપાસ થઈ ગયો છું, ઘરે જઈશ તો મમ્મી આમ બોલશે, પપ્પા આમ બોલશે, ભાઈ આમ બોલશે, આપણું મારાથી સહન ન થાય, એટલે કાંકરિયામાં પડવા આવ્યો છું. કાકાને થયું કે આના મગજમાંથી જો આપઘાતનું ભૂત નહીં કાઢ્યું ને તો માણસને મરવું હોય તો હજારો જગ્યા છે, ટ્રેનની અંદર પડતું મૂકે તો માણસ મરી જાય. અને ઘરમાં એટલા સાધનો છે ને, ક્યાંક ઇલેક્ટ્રિકના પેલામાં હાથ નાખે ને તોય માણસ, એટલે મરવા માટેના સાધનો તો આજે પુષ્કળ છે. આના મગજમાંથી મારે આપઘાતનો વિચાર કાઢી નાખવો જોઈએ, નહીં તો અહીંથી સમજાઈને ઘરે મોકલું તો એના મગજમાં જો આપઘાત કરવાનું મન પડ્યું હશે ને તો ગમે ત્યાં કરી નાખશે. એને કીધું કે દીકરા, હું તો તારે એસએસસી પાસ થવું છે, તો મને વિચાર સમજા કે વાયા કાંકરિયા એસએસસી ક્યારે પાસ થવાય અને વિધાઉટ કાંકરિયા ક્યારે થાય. અહીંયા તું ફરી પરીક્ષા આપે ને તો પહેલાં તો 2 વખત પરીક્ષા આપવી, ઓક્ટોબરમાં, માર્ચમાં. તો તું જે સબ્જેક્ટમાં નાપાસ થયો છે 6 મહિના મહેનત કરી લે અને ઓક્ટોબરમાં કે માર્ચમાં પરીક્ષા આપી દે તો 1 વર્ષમાં તું એસએસસી પાસ થઈ જાય. તું કાંકરિયામાં પડ્યો એટલે મરીને માણસ જ થઈ આવી કોઈ આ સમજ કે માણસ થયો તો પેલા 9 મહિના તો માતાની કુક્ષીમાં જુદા માટે લટકવું પડે. જન્મ્યા પછી પણ 2-2.5 વર્ષ તો ધૂળમાં, પછી પ્લે, કેજી, ફર્સ્ટ, સેકન્ડ, 9th પાસ કરીશ પછી એસએસસીનું બોર્ડ દેખાશે અને એ પછી પણ તારે સ્ટડી તો કરવો જ પડશે. એ વગર તો તું એસએસસી પાસ થવાનો, એમાં મિનિમમ 15 વર્ષ લાગશે અને મેક્ઝિમમ તો કરોડો વર્ષ પણ લાગી જાય. તો કૂતરા ગધેડામાં જતા રહ્યા તો એસએસસી તમારાથી જોજન દૂર થઈ જશે. જ્યારે આ જન્મની અંદર એસએસસી પાસ કરવું હોય તો 6 મહિના કે 12 મહિના, બહુ બહુ તો 2 વર્ષ. હવે તું વિચાર કર, હું તો તારે એસએસસી પાસ કરવું છે તો વાયા કાંકરિયા જવું છે કે વિધાઉટ કાંકરિયા જવું છે? તો આ જન્મની અંદર આપણે મોક્ષ માર્ગમાં આગળ વધવું છે કે આવતા જન્મ ઉપર વાયદો કરવો છે? આવતા જન્મમાં તમને માણસનો અવતાર મળશે એની કોઈ, અને માણસનો જન્મ મળે તો જૈન ધર્મ મળે, અને જૈન ધર્મ મળે તોય દેરાસર, ઉપાશ્રય, ધર્મની બધી સામગ્રીઓ તમને નજીકમાં હોય, 12 માસ તમે ધર્મ આરાધના કરી શકો એવું વાતાવરણ હોય, એવી જગ્યાએ જન્મ મળવો એ તો અતિ દુર્લભ છે. એટલે લક નાઉ ઓર નેવર. આ જન્મમાં તમને બધી જ સામગ્રી મળી ગઈ છે, ચિંતામણી 5 મળી ગયા છે, આવો રડિયામણો સંઘ મળી ગયો છે, આવા બધા સાધનની ચતુર્વિધ સંઘ મળી ગયો છે. આ જન્મમાં અહીંયા આરાધના કરવી હોય તો જેટલી પણ તમારી પાસે પોસિબિલિટી છે, તમારા 24 કલાકના ટાઈમ ટેબલમાં જેટલો મેક્ઝિમમ ટાઈમ તમે ધર્મ આરાધના માટે કાઢી શકતા હો એટલો કાઢવાનો પૂરેપૂરો પ્રામાણિકતાપૂર્વક પ્રયાસ કરો તો હજુ પણ અત્યારે તમે જે ધર્મ આરાધના કરો છો આના કરતાં હજુ ઘણી વધારો કરી શકાયો છે. ઘણો ટાઈમ તમે ફોગટનો વેસ્ટ કરો છો. તમે વોટ્સઅપ જોવામાં, મેસેજ જોવામાં કેટલો ટાઈમ તમારો જાય છે? તમારો સ્ક્રીન ટાઈમ કેટલો અને રિલિજિયન ટાઈમ કેટલો, ફેમિલી ટાઈમ કેટલો? સ્ક્રીન ટાઈમને ઘટાડતા અને આરાધનાના ટાઈમને
કેમ કે અહીંયા જે આરાધના કરવા મળી છે ને, આની જે શાસ્ત્રકારોએ જે બતાવી છે ને કિંમત, આપણને નવકાર મંત્રો તો સમજણા ત્યારથી, હવે નવકાર માટે આપણે કોઈ ચોપડીની જરૂર, અડધી રાતે ઊંઘ ના આવતી હોય અને તમારે નવકાર ગણવા હોય તો ગણી શકો. તો એક નવકારનો ન બોલો ને તમે, 7 સાગરો પમના પાપ કરે. એક આખું પદ બોલો, નમો અરિહંતાણમ, 50 સાગરો પમના, અને 9 પદ બોલો, 500 સાગરો પમના. બોલો, આવો બિઝનેસ આ દુનિયામાં બીજે ક્યાંય છે? એક નવકાર ગણતા મિનિટ પણ ના થાય અને આપણા 500 સાગરો પમના પાપ ટળી જાય. કોઈ પણ આત્મા ક્યારે પણ મોક્ષમાં જશે ને તો એ સકામ નિર્જરાથી જ જવાનો છે. અકામ નિર્જરાથી તો બહુ જ ઓછી નિર્જરા થાય છે. નરકના જીવો કેટલી વેદના સહન કરે છે. નરકનો જીવ 100 વર્ષ પરમાધામીના હાથે મરાય કૂટાય, ત્યાંની જે ઠંડી છે આપણી ઠંડી કરતા અનંત ગણી, ત્યાંની ગરમી છે આપણી ગરમી કરતા અનંત ગણી. ત્યાંના ગરમીવાળાને અહીંની ટાટાની ભઠ્ઠીમાં મૂકી દો ને કે હા સહી તો સારી ઠંડક છે. એટલી ભયંકર ગરમીમાં 100 વર્ષ સુધી એ જીવ જે દુઃખ સહન કરે અને જેટલા કર્મોની નિજરા થાય, એક નવકારસિંહનું બચકાણ તમે કરો, 100 વર્ષના નરકના પાપ. પોરસી કરો એટલે 1 મિનિટ વધી જાય. 7 પોરસી કરો એટલે આજથી અઠમ લેવાનો છે. એક અઠમ કરો એટલે 10 લાખ કરોડ વર્ષ નરકની અંદર નારકીનો જીવ જેટલું સહન કરે અને જેટલા કર્મો ખપાવે એટલા માત્ર 3 દિવસની અંદર મારા સિદ્ધિતપના તપસ્વીઓ છે એ 3 દિવસનું અઠમનું પચખાણ લઈ અને 10 લાખ કરોડ વર્ષની અંદર નારકી જેટલા કર્મો ખપાવે એટલા, કેમ કે આ ઈચ્છાપૂર્વક કરે છે. પેલો નરકનો જીવ સહન કરે છે પણ રાડો પાડતો પાડતો અને ન છૂટકે સહન કરે છે. બધાના ઘરમાં ખાવાની પૂરતી સામગ્રી છે અને છતાં સિદ્ધિતપ કરવા માટે બધા જોડાયા છે અને સિદ્ધિતપની ત્રીજી બારીમાં તમને પછાણ લેવા તૈયાર થઈ ગયું. તો અહીંયા તમે મિનિમમ એફોર્ટ, મેક્સિમમ રિટર્ન એક સામાયિક કરો ને તો દેવતાનું આયુષ્ય કેટલું બદલાય? 9 to 5, 9 to 5, 9 to 5, 92 કરોડ 59 એટલા પલ્યોપમ. એક પલ્યોપમ એટલે અસંખ્ય વર્ષ. એવા 92 કરોડ 59 લાખ, એનાથી પણ વધારે એટલા પલ્યોપમોનું માત્ર 48 મિનિટના, 1 સેકન્ડના ભાગે કરોડો અબજો વર્ષ, અસંખ્ય વર્ષ આવે. આપણા 1 સેકન્ડની કિંમત કેટલી છે? તો સામાયિક કરો. ખરેખર આ સંઘ એટલો ભાગશાળી છે, લગભગ અહીંયા બધા સામાયિકમાં જ દેખાય છે. બીજી આટલી બધી સામાયિકની સંખ્યા હવે છે કે જેટલા સામાયિકવાળા હતા ને બધાને ઉપરથી પ્રભાવના કરી 5000 ઉપરથી જોઈ, 5000 લોકો ઉપરથી સામાયિકમાં બેઠા હશે. તો આપણને આ જીવનની અંદર મોક્ષની અભિલાષા જાગી જાય કે આ સંસારમાં રહેવા જેવું છે જ નહીં અને સંસારમાં જીવોની વિરાધના સિવાય જીવાય એવું છે જ નહીં. તો હવે સંસાર છોડી અને મોક્ષમાં જવું છે. અને મોક્ષમાં જવું પડે તો શું કરવું પડે? આશ્રવો સર્વતા હેય ઉપાદેયસ્ત સંભવ. જેટલા પણ કર્મ આવવાના દરવાજા છે, આશ્રવો છે, એને છોડતા જાઓ
અને જેટલા સંબર અને નિર્જરાના દરવાજા છે એને ખોલતા જાઓ, આદરણ કરતા જાઓ, એટલે કર્મ આવતા અટકે, ઓછા થાય અને આઉટ ગોઈંગ વધી જાય તો સરવાળે બેલેન્સ કર્મોનું નિર્વ થાય, અને નિર્વ થાય તો આપણે મોક્ષમાં જઈએ. બાકી જ્યાં સુધી કર્મનો એક પણ અણુ પરમાણુ આત્મા ઉપર રહેલો છે ત્યાં સુધી આપણે સિદ્ધશિલા ઉપર જઈ શકતા નથી, ને ગયા હોય તો પાછું આવવું પડે. નહીં તો આપણે અનંતી વખત સિદ્ધશિલા આખી પૃથ્વીકાયની જ બનેલી છે. એના પૃથ્વીકાયના જીવ તરીકે આપણે અનંતી વખત સિદ્ધશિલામાં ગયા છીએ, પણ સકર્મક ગયા છીએ. સકર્મક જાય તો રિટર્ન ટિકિટ થાય, અકર્મક થઈને જઈએ બધા કર્મોને છોડીને, તો જ આપણે પરમેનન્ટ ત્યાં શાશ્વત કાળ માટે આપણા. તો આ સંસારની અંદર તમે જુઓ કે મોટા ભાગે માણસો સ્વાર્થી, દગા, પ્રપંચ, તમે જો સાવધાની ના રાખી તો કોઈને કોઈ તમને હુંડી જાય એવા ડગલે ને પગલે માણસો તમને મળે. આ દુનિયામાં કોનો વિશ્વાસ કરવો ને એ આજે પ્રશ્નાર્થ થઈ ગયો છે. હવે ઘણા લોકોને તો આપણી ધર્માદા સંસ્થાના પૈસા પણ ક્યાંય મૂકવા હોય ને તો કઈ પાર્ટીના બહારથી ગમે એટલી સારી પાર્ટી દેખાતી હોય, અંદરથી ઉદય ખાઈ ગઈ હોય, આપણને ખબર ન પડે કે ક્યારે એ પાર્ટી ઉઠી જાય તો આપણી બધી મૂડી જોખમમાં આવી જાય. અખા નામનો એક માણસ હતો, સોનીનો ધંધો કરતો હતો અને એને કોઈ બેન નથી. પાડોશમાં કોઈ બહેન હશે એને ધર્મની બહેન બનાવી દીધી. પ્રસંગે રાખડી બંધાવે, ગિફ્ટ આપે, આવું બધું કરે. પેલી ભાઈને કંઈક દાગીનો બનાવવાનો પ્રસંગ આવ્યો તો એમ કે આપણે બીજા કોઈ સોની પાસે જવું એના કરતાં ધર્મનો ભાઈ છે તો એની પાસે જ. એટલે એને કીધું કે ભાઈ મારે આ સોનાનું કડું બનાવવું છે. સોનું આપ્યું અને કડાની ડિઝાઇન પાસ કરી અને એટલે કે સારું બનાવી દઈશ કરો. પછી એને થયું કે આ સોનું થોડું ઓછું છે, કડું જો સારું બનાવવું છે તો મારી બેન છે, હું એની બેન માનીશ, બેનને તો જે આપો તે એ પોતાનું સોનું થોડું અંદર કરી દીધું અને સરસ મજાનું કડું બનાવી દીધું અને બેનને આપ્યું. એને એમ થયું કે સોનીનો શું વિશ્વાસ હોય, સોની તો વધારે છેતરે, કોઈને બાકી ના રાખે, એનો સિદ્ધાંત જ. એક સોની હતો, એને એના છોકરાને કહી દીધું કે આપણી પાસે કોઈ પણ માણસ આવે આપણે આપણી કલા કરવાની. છોકરાને તૈયાર કર્યો. બાપા હવે રિટાયર થઈ ગયેલા. બાપા બેઠા તને છોકરો તમે એની સગી બહેન આવી અને કીધું ભાઈ મારે આ દાગીનો આમ કરવો છે, કેમ કરવો છે, જોવો છે, આ છે. પેલાને થયું કે આ એની સગી બહેન છે, પણ આપણેનો સિદ્ધાંત છે કે આપણે ત્યાં આવેલો માણસ હોય ને આપણે કલા કર્યા વગર. એટલે સીધે સીધું તો છોકરીની હાજરીમાં બોલાય નહીં. એટલે કે હે રામ તારે બધા સરખા છે, હે રામ તારે બધા. છોકરો કે બાપા શું રામ ના ભાઈ, અમે તો સોનાની લંકા ક્યાંથી લૂંટી લીધી. એટલે પેલી ભાઈને થયું કે આ સોનીનો મને શું ભરોસો. મેં સોનું આપ્યું હતું ને કડું બનાવી, પણ આમાં કંઈ ભેળસેળ તો નહીં હોય ને. એટલે એને કોઈ બીજા સોનીને કીધું કે મેં આટલા તોલા સોનું આપ્યું હતું અને આ કડું જુઓ ને કલાનું વજન જુઓ, કેટલા કેરેટ છે, શું છે, જરા પેલા ચેક થોડું એના પર ચેક તો મૂકવો પડે સોનાનું કેરેટ જોવા માટે. અને ચેક મૂક્યો
એની કેરેટ પણ બરાબર છે, વજન પણ તારા કરતાં વધારે આમાં છે, ખરેખર જે આપ્યું એના કરતાં સોનામાં વધારે છે અને બિલકુલ પ્યોર છે, આમાં કોઈ ખરેખર મારો ધર્મનો ભાઈ સાચો કહેવાય. પછી એમ થયું કે આ સોનામાં પેલા ચેકો પાડે છે ને તો આની સરખું જરા પોલીસ થઈ જાય તો એને થયું કે હવે બીજા કોઈની પાસે જો એના કરતાં ધર્મના ભાઈને જ કરે કે જરા આના પર એક જરા ખાંચો પડી કે જરા હરકો કરી આપે. પેલો તો સમજી ગયો કે આ ખાંચો કોઈ મારા જાત ભાઈએ જ કરેલો છે અને આ સોનાના ચેક કરવા માટે જ કરેલો છે. એમ કે આ ધર્મની બેન મારા ઘરનું સોનું નાખ્યું, ઘણા પૈસા ના લીધા તો એ પાછી કે આ દુનિયામાં ભરોસો પણ કરવો એ માણસે વૈરાગ આવી ગયો. દુકાન બંધ કરીને અને પછી એ માણસ એકદમ નેગેટિવ થઈ ગયો કે આ સંસારમાં બધા ખોટા જ છે. સ્કૂલની અંદર ચોપડીમાં અથાણા છપ્પા આવે છે, આંધળો સસરો ને સરંગત બહુ કથા સાંભળવા ચાલ્યા છે, કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજલ ચાલે છે, તિલક કરતા તે પણ થયા ને જપ માળા. આ બધાને કેટલાય નેગેટિવ છપ્પા બનાવી દીધા. એટલે મૂળ વાત આ છે કે તમને જો ખરેખર આ સંસારને અનુભવો ને, તમે સંસારને ખરેખર, તો સંસારમાં લગભગ તમને ઠેર ઠેર માયા, પ્રપંચ, કપટ, સારા માણસ તો હોદ્યા જ જળવા મુશ્કેલ છે અને છતાં આ સંસાર ઉપર આપણને નિર્વેદ થતો નથી અને મોક્ષમાં જવાની અભિલાષા થતી નથી. એ ખરેખર બહુ કરુણ બાબત છે. તો સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે કે નહીં એની ખાતરી કરવી હોય તો આ સંવેગ મોક્ષની અભિલાષા છે એ એનું એક લક્ષણ છે. આપણા હૃદયની અંદર વૈરાગ્ય જ્યારે જ્યારે આ સંસારમાં કંઈક ઊંધું ચપટું થાય ને ત્યારે તેમ કે આ સંસાર અસાર છે એવું લગભગ. એક માણસ હતો ને, કબીરના ઘરે ગયો કે મારે કબીરજીને મળવું છે. તો ભાઈ કોઈ ગામમાં કોઈ મરી ગયું છે ને એટલે એની માટે સ્મશાન યાત્રાએ કબીર ગયા છે. બોલે કે મારે તો અર્જન્ટ છે તો એ સ્મશાનમાં હું જઉં, પણ કબીરને મારે ઓળખવા કેવી રીતે? તો પેલા એના ઘરવાળાએ કીધું કે કબીરના માથા ઉપર દીવો સળગતો હશે, એ વૈરાગી આત્મા છે, 24 કલાક સંસારમાં રહે પણ સંસારથી લગભગ અલિપ્ત છે, એટલે એના માથા ઉપર તમને વૈરાગ્યનો. હવે પેલો સંસારમાં ગયો, સંસારમાં કોઈ જુવાન જોત માણસ મરી ગયેલો અને બધા માણસો આમ શોકગ્રસ્ત હતા. બધાના મનમાં એમ થયું કે હા, જીવન આવું ક્ષણભંગુર છે, આપણે કંઈક ધર્મ આરાધના કરી લઈએ, હવે કાલ કોણે જીત્યું? બધાના માથા ઉપર દીવા. પેલો માણસ વિચાર કરે કે હવે કબીર કોને મારે પીવા? પણ ત્યાં થોડી વાર થઈ, સંસારનું કામ પૂરું થયું, બધા નહીં બહાર નીકળ્યા એટલે પછી એક જ કબીરના માથે દીવો ચાલુ રહે, બાકીના બધા દીવાઓ આપણા વૈરાગ્ય સંસારની આ વૈરાગ્ય એ સંસારમાં હોય ત્યાં સુધી. અને પછી જ્યાં પાછા બહાર દાદા પાણીએ નાઈ નાખ્યું એટલે પાછા હતા એવાને. તો હવે સાચો વૈરાગ્યનો દીવો પ્રગટાવી દઈએ અને સંવેગ અને મોક્ષની અભિલાષા પ્રગટાવી દઈએ. આ જન્મમાં આપણને જે દુર્લભમાં દુર્લભ કહેવાય એવી લગભગ બધી સામગ્રીઓ મળી ગઈ છે. માત્ર આપણે પુરુષાર્થ કરવામાં જે કચાશ છે એ કચાશ કાઢી નાખી અને મેક્ઝિમમ આપણાથી જે આરાધના વધુ થતી હોય કરીએ. આ ચાતુર્માસ દરમિયાન જે કોઈ યુગલોએ ચોથું વ્રત ધારણ કર્યું છે તે ભાગ્યશાળીઓ મારી પાસે નામ લખાઈ જજો. ઉંમર અને કેટલા 50 દિવસ કે 4 મહિના તે નામ લખાઈ જજો, જેથી ભાગ્યશાળીને બહુમાન કરવાની જે ભાવના જે છે એ બહુમાન વ્યવસ્થિત કરી શકે એટલા માટે નામ લખાઈ જજો. અને પ્રભુને પત્ર લખવાનું જે આપણે કહેલું, હજુ પત્રો એકે આવ્યા નથી. ભાગ્યશાળીઓ જેમ જેમ આવતા એમને વાંચતા જઈશું
એટલે ખાસ લખવાનો ઉપયોગ રાખજો. જન્માષ્ટમી સુધીમાં આ બધા પ્રભુને પત્ર લખીને બધા આપી દેજો. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષાઃ પ્રયાન્તુ નાશા સર્વત્ર સુખી ભવતુ લોકઃ. વિશ્વમાં રહેલા સર્વ જીવો સુખી થાઓ, સમતા ભાવને પ્રાપ્ત કરો, સમાધિને પ્રાપ્ત કરો, પાપ કર્મથી મુક્ત થાઓ, સકલ સંઘનું મંગળ અને કલ્યાણ થાઓ, સીધી તપ વગેરે તપશ્ચર્યા સુખ સાતાપૂર્વક નિર્વિઘ્ને પૂર્ણ થાય બના સાથે 12 નોકાર. આ રવિવારે 6:30 થી 7:30 સુધીમાં તમારે બધાને બેસના છે. પણ એ દિવસે સવારે રવિ પુષ્ય નક્ષત્ર હોવાના કારણે પાર્શ્વનાથ ભગવાનના 3 સ્તોત્રો અને ઓમ રીમ શ્રીમ અરહમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ એવા 108 મંત્રો એનો ભાષ્ય જાપ અને સાથે પુષ્પ વિધાન. અને જ્યારે સ્તોત્ર પાઠ ચાલતો હશે ત્યારે પક્ષાલ એટલે અભિષેક ચાલશે. આવું સુંદર મજાનું 1 કલાકનું માંત્રિક અનુષ્ઠાન રવિવારે 6:30 થી 7:30 રાખ્યું છે. બધા ભાગ્યશાળી પૂજામાં કપડામાં આવશો તો પક્ષાલ અને પુષ્પ વિધાનનો લાભ મળશે. હા, અને એ દિવસે રવિવારે વ્યાખ્યાન 9:30 થી 11 સુધી ચાલશે. એટલે બધા ભાઈઓને જેને પણ રજા હોય એ બધા ભાગ્યશાળી બીજાને જાણ કરજો જેથી લોકો આવી શકે. બરાબર. ગુરુવંદન. ચિંતામણી પાઠ ભગવાન સંસ્કૃતિ આપેલ પરંતુ જે સંન્યાસ માટે હજુ પણ સંજ્ઞા ભાઈઓનો સાતુમાર્ગની આરાધના આપણી આગળ ચાલી અને સૌ વિશેષજ્ઞ તપસ્વીઓ સુસતામાં આવશો, બીજા તપસ્વીઓ સાતામાં આવશો. આ વિશેષમાં જેમ સાહેબે કીધું રવિવારમાં 6:30 થી 7:30 આપણે અહીંયા અભિષેક અને ફૂલ પૂજાનો કાર્યક્રમ છે. તો જે ભાગોદરી લાભ લેવાય તે પૂજાના કરવામાં આવી શકે છે. અને રવિવારે જે વાક્યનો ટાઈમ છે એ 9:30 થી 11 સુધી છે. તો એ પ્રમાણે ખાસ નોંધ લેજો. અને આપણું જે અત્યારે પ્રોગ્રામ ચાલુ છે તે પ્રમાણે 8 વાગ્યાથી ચાલુ છે. અઠમ છઠ ઉપવાસ પાણહાર सूर्य के अट्टम बत्तम छठ बत्तम चौथ बत्तम मिठाई चौदह ग्यारह जो है पाणा कोशी 7 बजे 500 लेने वाले ना अक्षरा बोले तना उसे आंबे लेकर दूसरे नौका कोशी 7 कोशी सूर्य की मिठाई चौदह ग्यारह मौसम में एम्बुलेंस में बचकाई अनंत कला बोले सुसार लेवाले वेलासम दिवस बचकाई पीएम दियार मसलन का सामने मसलन पूरा 500 200 रुपया गाना वो सिरे और हम गाना से गाना का राम को નામ પછી લખાઈ દો. હા